મિત્રો ઘણા લોકો મને કહે છે કે હેતલભાઈ અત્યારે જીવી લો, જો કાલે મરી ગયા તો આ રોકાણ કોણ ભોગવશે? ભાઈ મારો એ સવાલ છે કે જો તમે ના મર્યા અને 100 વર્ષ જીવી ગયા તો શું? તો તમે પૈસા કોની પાસે માગશો? મરી જવું એ નસીબની વાત છે, પણ આ મોંઘવારીના જમાનામાં ખાલી ખિસ્સે જીવવું એક સજા છે. આજે તમે યુવાન છો, કમાણી કરો છો એટલે 2 લાખની ગાડી કે મોંઘા ફોન લાવી શકો છો, પણ જ્યારે કાલે શરીર તમારો સાથ નહીં આપે, તમારા પાસે કામ નહીં હોય, વિચારો 20 વર્ષ પછી દૂધની થેલી 100 રૂપિયાની મળતી હશે, ત્યારે તમારા શોખ નહીં પણ તમારી બચત જ તમને બચાવશે. એમ નથી કહેતો કે તમે આજે ના જીવો, તમે આજે પણ સરસ જીવો અને કાલે પણ સરસ જીવો, પણ સ્માર્ટ વ્યક્તિ એ જ છે કે જે આજની પણ મોજ કરે અને કાલે નિવૃત્તિ પછી કોઈની સામે હાથ ન લોબો કરવો પડે એવું ફંડ બનાવે છે. મિત્રો કાલે મરી જઈશું એક બહાનું છે, પણ કાલે જીવવું પડશે એક હકીકત છે. એ હકીકત એક કડવું સત્ય છે અને આનો સામનો કરવા માટે આજે જ મને કોલ કરો. મિત્રો આગળના વિડીયોમાં મને તમે 23,000 વ્યૂ આપ્યા છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે 193 સબસ્ક્રાઈબ થયા છે, તો 200 સબસ્ક્રાઈબ કરવા આજે જ વિનંતી છે. મારી યુટ્યુબ ચેનલ છે @હેતલ કુમાર ફાઇનાન્સ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.